નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. એક તરફ લોકસભા 2014ની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણોએ રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. આવા સર્વેથી કેટલીક રાજકીય પાર્ટીઓ ગેલમાં આવી જાય છે, તો સર્વેથી છંછેડાયેલી કેટલીક પાર્ટીઓ છે આવા સર્વે પર બેન લગાવવાની પણ વાતો કરી રહી છે. ત્યારે આજની આ વિશેષ રજૂઆતમાં આપણે એવું જાણીશું કે જે સર્વે થાય છે તેમાં તમામ પાર્ટીઓના હોશ કેમ ઉડી જાય છે. આ સર્વેક્ષણમાં કોઈ એક જૂથને બહુમતી ના મળી રહી હોવાના જે સંકેત મળી રહ્યા છે. સર્વેક્ષણના તારણમાં જણાવ્યા પ્રમાણે લોકસભાની 543 બેઠકોમાંથી 229 બેઠકો ભાજપનું નેતૃત્વ ધરાવતા એનડીએને મળી રહી છે, જ્યારે કોંગ્રેસનું નેતૃત્વ ધરાવતા યુપીએ જૂથને 129 બેઠકો મળશે. ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે શું આ પ્રકારના સર્વે ખરેખર ચૂંટણી પરિણામો પર ગંભીર અસર પાડી શકે છે? શું જનતા જનાર્દન આવા સર્વેથી અંજાઈ શકે છે? આ તમામ પ્રકારના મુદ્દા પર આપણે ચર્ચા કરીશું આજના અમારા વિશેષ કાર્યક્રમમાં. તો દેશની અંદર ખાસ કરીને ભાજપની અંદર ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ છે, તો બીજી તરફ મોદીની લહેર હોવાનું વાત અને એવા દાવા ભાજપ તરફથી થઈ રહ્યા છે, પરંતુ એ જ નરેન્દ્ર મોદીની બેઠક તેઓ ક્યાંથી લડવાના છે તે જ નક્કી કરવામાં પાર્ટી ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે. બીજી તરફ દેશમાં બદલાવ અને વિકાસ લાવવાની વાત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો કરી રહી છે, પરંતુ આ ત્રણેય પાર્ટીઓ ભ્રષ્ટ અને કલંકિત નેતાઓને ટિકિટ આપવામાં પણ પાછું વળીને નથી જોઈ રહી. આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે. ખાસ કરીને જે સર્વેના પરિણામો આવ્યા છે તેનાથી મતદારો પર શું અસર થવાની છે તેની પણ વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, ભાજપના નેતા છે, જયરાજસિંહ પરમાર છે, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા, અને ડોક્ટર યુશાન ત્રિવેદી છે, આમ આદમી પાર્ટીના નેતા. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા તો શબ્દ શરણભાઈ આપને પૂછીશ, ભાજપની અંદર ટિકિટ ફાળવણીને લઈને ફરી એકવાર વિવાદ જોવા મળ્યો. લખનઉ, વારાણસી બાદ હવે શત્રુઘ્ન સિન્હાનો જે સીટ છે તેને લઈને તેઓ વિવાદ કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો મારી ટિકિટ નરેન્દ્ર મોદી જો આ ટિકિટ બેઠક પરથી લડતા હોય તો વાંધો નથી, પરંતુ બીજી કોઈ બેઠકથી હું લડવા તૈયાર નથી. ભાજપની અંદર વિવાદ હવે ક્યાં જઈને અટકશે? એક તો જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની ટિકિટનો સવાલ છે ત્યાં સુધી એક આ બધી બાબતનું એક સૌથી સબળું પાસું આપણે સૌએ જોવું જોઈએ કે દેશના બધા જ મહત્વના નેતાઓ પોતાની બેઠક માનનીય નરેન્દ્રભાઈ મોદી માટે ખાલી કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. બાકી જ્યાં સુધી ટિકિટની ચૂંટણી આ અંગેની વહેંચણીનો સવાલ હશે, જ્યાં સુધી ફોર્મ ના ભરાય ત્યાં સુધી આવી નાની મોટી બાબતો બનતી રહેતી હોય છે દરેક પોલિટિકલ પાર્ટીમાં. પણ બધા જ નેતાઓ એક સુર એવું કહી રહ્યા છે કે મારી બેઠક ઉપરથી નરેન્દ્રભાઈ મોદી જો ચૂંટણી લડવા તૈયાર હોય તો હું બેઠક ખાલી કરવા તૈયાર છું. આ સૌથી મોટો મેસેજ અત્યારની રાજકીય પરિસ્થિતિમાં જે મોદી લહેરની આપણે વાત કરી રહ્યા છે એ મોદી લહેરનો સૌથી મોટો સંદેશો આ છે. નવજોતસિંહ સિદ્ધુ પણ આજે નારાજ હતા. સુષ્મા સ્વરાજે આજે ટ્વીટ કરીને પોતાની નારાજગી એ વાતને લઈને જાહેર કરી કે શ્રી રામુલુને પક્ષમાં લીધો, પરંતુ મારી નારાજગી હતી છતાં પણ તેમને સામેલ કરાયા. સુષ્મા સ્વરાજની નારાજગી હજુ સુધી દૂર નથી કરી શકાય. નહીં, જ્યાં સુધી સુષ્માજી કે અન્ય મુખ્ય નેતાઓનો સવાલ છે ત્યાં સુધી હું એમની કોઈ બાબતમાં હું વ્યક્તિગત રીતે ટિપ્પણી નહીં કરું. પણ જે મોદી લહેર છે એ મોદી લહેરમાં ધીરે ધીરે આખા દેશનો પ્રવાહ એક તરફ જઈ રહ્યો છે એ સ્પષ્ટ હકીકત. નરેન્દ્ર મોદીની લહેર છે, પરંતુ તેઓ કઈ બેઠક પરથી લડવાના છે તેની અંદર પાર્ટીનું હજુ સ્પષ્ટ રૂપથી વલણ સામે નથી આવી રહ્યું. વિખવાદ આ જ બેઠકને લઈને સામે આવી રહ્યા છે. અરે દેશમાં એક પણ જગ્યાએ ચૂંટણી માટેનું લોકસભાની ચૂંટણીનું એનરોલમેન્ટ ભરવાનું શરૂ નથી થયું, તો અત્યારથી આપણે એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ત્યારે અને અત્યંત યોગ્ય સમયે નરેન્દ્રભાઈની જાહેરાત પણ થશે અને તેઓ ફોર્મ પણ ભરશે. ઠીક છે, આ મુદ્દા ઉપર હું આપની પાસે આવીશ. જયરાજભાઈ, આપનું શું કહેવું છે? જે સર્વે હાલ થયા છે તેમાં એનડીએને બહુમતી મળશે તેવી વાત છે, અને ખાસ કરીને બીજેપીને 229 અને ખાસ કરી 195 અને એનડીએને 229 સીટ મળશે. કોંગ્રેસ એટલે કે યુપીએને 129 અને કોંગ્રેસને 106 સીટો મળશે તેવો તારણ મુકાયું છે. અને આજે જે સર્વે ખાનગી ચેનલ દ્વારા થયો તેમાં કોઈ પણ જૂથને વધારે બહુમતી નહીં મળે એવી વાત છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રથમ તો હું શબ્દ શરણભાઈએ જે વાત કરી એની ઉપર ટૂંકમાં એક વાત કહેવા માંગુ છું કે કોઈ પણ પક્ષમાં પોતાના નેતાઓ હોય, એમાં ખાસ કરીને અમારી કોંગ્રેસમાં તો 542 બેઠક ઉપર જાહેરાત થાય. જો આવી ફક્ત ગિમિક્સ કરવાની હોય, જાહેરાતો કરીને ખાલી જનતાને ઉલ્લુ બનાવવાની હોય તો 542 સીટ ઉપર શબ્દ શરણભાઈ જાહેરાત થાય કે સોનિયા ગાંધી અમારે ત્યાં આવીને લડે. તમારે તો પોતે વારાણસીની બેઠકનો જ ડખો છે. આપ જે કહી રહ્યા છો કે બધેથી આમંત્રણ મળે છે, એવું વાસ્તવમાં હોય ન શકે. હોય તો મુબારક, તમારી પાર્ટીની અંદરની વાત છે, પણ આ કોઈ રાજકીય મુદ્દો નથી. આ કોઈ એવો કોઈ મોટો રાજકીય મુદ્દો નથી કે જે ગૌરવ લઈ શકાય. આપે જે અંદરની વાત કરી તો તમે હજુ આગળ તો જુઓ તો ખરા. ફક્ત આ તો અંદરની વાત છે. સુષ્માજીએ પોતાની વાત ટ્વિટરથી પ્રસિદ્ધ કરવી પડે અથવા ટ્વીટ કરવું પડે, એ લોકશાહી ક્યાં રહી? પાર્લામેન્ટની અંદર
જે નેતા હોય પક્ષના, એટલે સામાન્ય રીતે પક્ષ પ્રમુખ પછી બીજા નંબરનો હોદ્દો ગણી શકાય, અને પાર્લામેન્ટમાં તો 1 નંબરનો હોદ્દો, જો સત્તા હોય તો વડાપ્રધાન પણ બની શકાય. એવા હોદ્દાવાળી વ્યક્તિએ ટ્વીટ કરી અને નારાજગી વ્યક્ત કરવી પડે, આ લોકશાહીનું બિલકુલ પાર્ટીની આંતરિક લોકશાહી નથી, એની હત્યા થઈ એવું કહી શકાય. અને માત્ર સરમુખત્યારશાહી ચાલે છે એટલા માટે કે રાજનાથસિંહ ગણો કે અરુણ જેટલી ગણો કે તમામ, નરેન્દ્રભાઈની વાત આવે તો હજુ ગુજરાતમાં છે એમની સાથે ધરતી, એવી ના નથી કેતો, પણ રાજનાથસિંહ કે જેટલી કે આજે વાત આવે છે, આ બધા પરપ્રકાશિત ગ્રહો છે, પરોપજીવી લોકો છે, એમને કોઈના ઉપર આધારિત જ રહેવું પડે, કોઈની બૈસાખીની જરૂર છે. એટલે તો આજે એમના ઝઘડા છે, અને ઝઘડા તો હજી જોજો ખરા. જે ગિરિરાજસિંહ, અહીંયા ઉલ્લેખ જ ના થયો, પણ જે ગિરિરાજસિંહ અત્યાર સુધી સૌથી મોટા વકીલ તરીકે કામ કરતા હતા બિહારમાં નરેન્દ્ર મોદી માટે, એ જ ગિરિરાજસિંહ પોતે અત્યારે લટકી પડ્યા છે. રાજનાથસિંહના બંગલાની બહાર એમનો ચોકિયાત એમના અંદર ઘૂસવા દેતો નથી, ધક્કા મારીને બહાર કાઢતો હતો. ત્યારે ગિરિરાજસિંહ ખબર પડી, એમના પગ નીચેથી ધરતી સરકી ગઈ, ત્યારે ખબર પડી કે આપણે અત્યાર સુધી જે કામગીરી કરી અથવા તો જે આપણે વકીલાત કરી હતી એ ખોટી હતી. હજુ તો વાત એક જ મુદ્દાની થઈ. આવા તમામ સીટો ઉપર જયારે જેમ જેમ જાહેરાત થતી જશે એમ જેટલી જને શું લેવા દેવા. સિદ્ધુએ કહ્યું છે હું લડીશ તો અહીંથી જ લડીશ, આ તો હજી શરૂઆત છે. પરંતુ જયરાજભાઈ, આપની પાર્ટીમાં જગદંબિકા પાલ જે છે તેમના પણ કંઈક આવા જ હાલ છે. બિલકુલ નહીં, એ ભાજપમાં જોડાઈ ગયા છે, એમને કોઈ સીટનો સવાલ જ આવતો નથી. એમને સીટને જાહેરાત કરવાનો એ મુદ્દા સાથે આપ અહીંયા સરખાવશો જ નહીં, અને એવી સરખામણી કરી જ ન શકાય. એ સરખામણી જ ખોટી છે. અને હમણાં અહીંયાથી સ્ક્રીન ઉપર જે પાટણનું બતાવ્યું એમાં પણ જાહેરાત કરું કે અમારા માનનીય સાંસદ જગદીશભાઈ ઠાકોર પાટણની બેઠક ઉપરથી આજે પણ સિટિંગ સાંસદ જ છે. પાટણની બેઠકનો કોઈ ઝઘડો જ નથી. પાર્ટીએ સામેથી જગદીશભાઈને કહ્યું છે કે તમે લડો, જગદીશભાઈએ કહ્યું હતું મારી ઈચ્છા ઓછી છે. આમાં સીટનો ઝઘડો જ નથી, એટલે ગેરસમજો જનતાને ન કરાવો. જગદીશભાઈનું આ નિવેદન હતું કે મને પાર્ટીમાંથી અથવા તો ક્યાંકથી ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ખોટી વાત છે. બતાવો. હું પ્રવક્તા તરીકે, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તરીકે કહું છું, એમને કહ્યું છે કે કોઈ પણ ઉમેદવાર મૂકો સમગ્ર ગુજરાત રાજ્યમાં, અને જગદીશ ઠાકોર અમારો પહેલી હરોળનો સૈનિક નહીં સેનાપતિ છે. કોંગ્રેસ માટે જી જાન આપી દેવા, પોતાનું માથું આપી દે એવો મોટામાં મોટો અમારો સેનાપતિમાં ગણી શકાય, એમાંનો એક છે. એટલે જગદીશ ઠાકોર માટે આવી વાત કહીએ એ પણ સાચી નથી, શબ્દશરણભાઈ આપ શું કહેશો? જયરાજભાઈએ આપના ઉપર જે કહ્યું છે, આરોપો પણ લગાવ્યા છે, તેના ઉપર આપની સ્પષ્ટતા શું છે? સાથે જવાબ આપીશ. પહેલા તો એમણે કહ્યું કે હું પ્રવક્તા તરીકે જગદીશભાઈ ઠાકોરવાનો વિષય એમણે મૂક્યો. એક તો કોંગ્રેસમાં પ્રવક્તાઓની ભરમાર છે, એટલે ઓથેન્ટિકલી કોઈ પણ પ્રવક્તા એવું કહે છે કે આ લોકસભાની ટિકિટ આ ભાઈ લડશે કે આ ભાઈ નહીં લડે, તો એમાં કોઈ મતલબ નથી રહેતો. બીજું શબ્દોની સજાવટ કરશો જ નહીં, વાત સાંભળી જાવે, આપણે મારી વાત સાંભળવી જોઈએ. પણ તમે ખોટું બોલો છો એટલે ફક્ત સુધારો કરું છું. મારી સાંભળવાની તમે તૈયાર રાખો, મેં ખૂબ તૈયારી છે. પ્રવક્તાઓની ભરમાર નથી, અમારા જે સજ પ્રવક્તા છે એટલે ખોટી વાત ન કરો. આખું ગુજરાત કે છે જગદીશભાઈ ઠાકોરને લડવું છે, છતાં પણ દબાણ આવે છે. દબાણ કોનું આવે છે? ભાજપમાંથી આવે છે. તમે નક્કી કરો ને, તમે કહો છો એટલે તમારે નક્કી કરવાનું. એના ઘરના કાંગરા ખરી રહ્યા છે ભાઈ જયરાજભાઈ. જીતવાના છીએ, એ બ્રહ્મા ન રહેતા. ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે, એ બ્રહ્મા ન રહેતા, એ તો જીતવાના છીએ. જગદીશ ઠાકોર લડાઈ કરો, જીતવાના છીએ, એમાં તો બ્રહ્મા ન રહેતા. તમારામાં ભરોસો નથી રહ્યો. પછી પ્રજાની તો વાત જ ક્યાંથી કરવી ભાઈ? ના ના, એ તમે તમારી ગેરસમજ છે. વારાણસીનો જો વિષય છે ત્યાં સુધી ગુજરાતથી આપણે ભટકી ના જઈએ. સર્વે જે થયા છે તેને લઈને આપનું શું કહેવું છે? એનડીએ ને બહુમતી મળશે કે યુપીએ ને બહુમતી મળશે? આપ તો સર્વેને સીધા જ, કેજરીવાલે તો આ સર્વેને સીધા જૂઠા જ ગણાવ્યા છે. હું કેજરીવાલજીની વાત સાથે બિલકુલ સહેમત છું. સૌપ્રથમ તો હું આ જ વસ્તુનું તમને ફરીથી કહીશ કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આવી જ બધી પાર્ટીઓએ અને આવી જ બધી ન્યૂઝ ચેનલોએ એક સર્વે કર્યો હતો કે જેમાં આમ આદમી પાર્ટીના ફાળે બિલકુલ સીટોની નહીવત ફાળવણી કરી હતી, પરંતુ એ તમામ પરિણામો એમના તમામ સર્વે જૂઠા સાબિત થયા હતા. નંબર 1. બીજી વસ્તુ, આવો જ એક એનડીટીવી જેવો સર્વે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ 8 મેટ્રો સિટીનો ઉપયોગ કર્યો હતો. 8 મેટ્રો સિટીને પણ એવી રીતે બધી વાત કરી હતી. અમે લોકો એનડીટીવીના સર્વેને પણ સાચો નથી માનતા, અને એ વખતેનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો જેટલો એમણે જે વધારે પડતું બતાવ્યું હતું એમનો પણ સર્વે સાચો નથી માનતા. પરંતુ એક વસ્તુ હકીકત છે, અમે લોકો વ્યક્તિનું નામવાદ અને પરિવારવાદથી પર આવી, અને અમારો સૌથી મોટો નેતા છે આમ આદમી.
કેજરીવાલજી થી પણ મોટો છે આમ આદમી જે કહેશે એ પ્રમાણે કામ થશે અને બે પ્રકારની વિચારસરણી ધરાવતા લોકો હોય છે. સર્વે ગમે તે કે સર્વે જે કે બરાબર છે બધી વસ્તુ, પણ બે પ્રકારની વિચારસરણી ધરાવતા લોકો હોય. પહેલી વિચારસરણી એવા લોકોની હોય કે જેમને માર્કેટિંગ કરવામાં આવે, જે કરવામાં આવે એમને એ સ્વીકારી લે. જેમ કે દંતમંજનની જાહેરાતોમાં એક જ બ્રાન્ડ સૌથી વધારે બતાવવામાં આવે છે તો મોટાભાગના લોકો કદાચ એ જ વાપરતા હશે. એ એમની એવી વિચારસરણી છે જેને લોકો એક લહેરનું નામ આપે છે. પરંતુ હવેના લોકો બદલાઈ રહ્યા છે. લોકો હવે પોતાની જાતને પણ સવાલો પૂછી રહ્યા છે. વિકાસ તો વિકાસ શું વિકાસ, કયો વિકાસ, ક્યારે થયો વિકાસ, કેટલા સમયમાં થયો વિકાસ, આવા બધા પ્રશ્નો જયારે એ લોકો પોતાને પૂછે છે ત્યારે એમને એક જ જવાબ મળે છે કે આ વિકાસ અપૂરતો છે, આ વિકાસ બરાબર નથી, તેને ખોટા નામે ચડાવી દેવામાં આવે છે. માટે એક જ વસ્તુ છે. આજ મુદ્દા ઉપર જરાજ હું આપની પાસે આવીશ, પરંતુ હાલે બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં. આપણે ચર્ચાને આગળ વધારીએ. જયરાજભાઈ, જે સર્વે થયા છે આપ શું માનો છો કે આ સર્વેથી જે સામાન્ય મતદારો છે તેમના માનસ પર કોઈ અસર પાડી શકાય છે? મતદારના માનસ ઉપર અસર પાડવા માટે જ આ ખોટા ફેક સર્વે કરાવવામાં આવે છે. તમે જુઓ, થોડા સમય પહેલા જ મીડિયાના જ માધ્યમથી, ન્યૂઝ એક્સપ્રેસના જ માધ્યમથી 11 સર્વે કંપની, જેમાં નાનાજી દેશમુખની સી વોટર પણ આવી ગઈ, નાનાજી દેશમુખના દીકરાને યશવંત દેશમુખ, જેમનું સીધું જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. મિસ્ટર નરસિંહ રાવ, જે આંધ્રપ્રદેશની એક સર્વે કંપની છે, એમનું સીધું જ જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. એટલે આ બધા જ ફેક સર્વે પેડ સર્વે છે અને પેડ સર્વેના આધારે એના માટેના સજ્જડ કારણો હું આપું છું. એટલા માટે કે એમના સ્ટિંગ ઓપરેશનમાં પકડાયા છે. આ કોઈ મીડિયાની ટેબલ સ્ટોરી બનાવી હોય કે કોઈએ છાપાએ લખ્યું હોય કે એવી વાત નથી. સ્ટિંગ ઓપરેશનમાં પકડાયેલી વાત છે, જેની ડિબેટમાં પણ હું આખો દિવસ ગયેલો છું. અને એમાં તમામ પેરામીટર્સ, સેમ્પલ સાઇઝ થી લઈ જે સર્વેના અંદરની વાત કે તમે સર્વેમાં નક્કી કર્યા તો પેરામીટર્સ કયા નક્કી કર્યા, એના માપદંડ શું છે, માપદંડ એ પછી તમારી સેમ્પલ સાઇઝ કઈ છે. તો એમની સેમ્પલ સાઇઝ મોટામાં મોટી, એટલે જે 11 કંપનીઓ હતી એમાં મોટામાં મોટી સેમ્પલ સાઇઝ 24,400. એટલે એક લોકસભામાં 12 થી 15 લાખ મતદારો હોય, જે શબ્દશરણભાઈ પણ કુશળ રાજનીતિજ્ઞ છે એટલે એમને પણ બરોબર જાણે છે અને સમજે છે. 15 લાખ મતદારો એ પછી કોંગ્રેસે જીતાડ્યા, ભાજપને જીતાડ્યા, ડઝન્ટ મેટર. સવાલ એ છે કે એક લોકસભામાં 15 લાખ મતદારોની સામે 24,000 સેમ્પલ સર્વે, એટલે એક લોકસભા એટલે 542 માંથી 24,000 એટલે મારી વાત સમજો. એટલે એક લોકસભામાં ફક્ત 45 લોકોનો અભિપ્રાય, 45 લોકોનો અભિપ્રાય એ 12 લાખ મતદારોનો અભિપ્રાય હોઈ શકે ખરો? એમાં પણ એબાવ અને બિલો બે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા હોય છે. મેં બરોબર એનો સાયન્ટિફિક પણ અભ્યાસ કર્યો છે. એમાં બિલો સ્ટાન્ડર્ડ, તો બિલોમાં બિલો કેટલો જઈ શકાય? તો 50 સીટ આવતી હોય તો એબાવ કેટલી આવે છે? તો 25. તો એબાવ બતાવી, એક બતાવવા માટે 1 કરોડ રૂપિયા, 70 બેઠકો ભારતીય જનતા પાર્ટીની અગાઉના સ્ટિંગ ઓપરેશનમાં વધુ બતાવવા માટેનું સ્ટિંગ ઓપરેશન પકડાયેલું જ છે. એટલે હું ફક્ત તથ્યોના આધારે વાત કરું છું, મારો તર્ક રજૂ નથી કરતો. જયરાજભાઈ, રાહુલ ગાંધીએ પણ કેટલી જગ્યાએ સર્વે કરાવ્યો હતો. સર્વે જનતાને દેખાડવા માટે નથી કરાતા. ઠીક છે, આપની પ્રતિક્રિયા શું છે? માંગુ છું, જનતાને મૂર્ખ બનાવવા માટે નથી આપતા. એક વાત સાથે હું અંશતઃ સંમત છું કે ન્યૂઝ એક્સપ્રેસમાં જે સ્ટોરી આવી હતી કે જે આ સર્વેક્ષણો થાય છે એમાં મેન્યુપ્યુલેશન થાય છે અને થતું હશે, એમાં કઈ એની સામે કઈ વાંધો લેવાની મને એટલા માટે આવશ્યક થતું હશે કદાચ 5-7 જગ્યાએ. પણ આ જે સેમ્પલ સર્વે બધા હોય છે, સેમ્પલની સાઇઝ ઉપર ખૂબ મહત્વનો આધાર રાખે છે. આપણે કોઈ એમ વાત સાચી છે કે ભાઈ 45 લોકોના મતથી કોઈ એક લોકસભાનું ભાવિ નક્કી કરવું એ અઘરું છે. પણ છતાં હું એવું માનું છું કે આ જેટલા સેમ્પલ સર્વેની સાઇઝ એમ વધતી જાય તેમ કદાચ આ સર્વેક્ષણો પોતાના જે પરિણામો જાહેર કરે છે એ સત્યની વધારેમાં વધારે નજીક જવું હોય તો સેમ્પલ સર્વે મોટો હોવો જોઈએ. પણ એક વાત સાથે સંમત બધાએ થવું પડશે ને જયરાજભાઈએ ખાસ, કે જેટલા છેલ્લા 3 વર્ષથી કે 4 વર્ષથી સર્વે આવે છે કે આ દેશના વડાપ્રધાન કોણ હોવા જોઈએ, તો એ બધા જ સર્વેમાં ઇનવેરિયેબલી નરેન્દ્રભાઈ મોદી પહેલા નંબર પર આવે છે અને પછી ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો તમે એટલી મોટી ગેપ પછી બીજા, ત્રીજા, ચોથા નંબરે આવે છે. આ વાતમાં સેમ્પલ સર્વે નાનો હોય કે મોટો, પણ વડાપ્રધાન પદ માટેના સેમ્પલ સર્વેની વાત કરીએ ત્યારે આ બધા જ સર્વેક્ષણોમાં એક જ નામ પહેલા નંબર પર આવે છે. બીજા, ત્રીજા નામો કદાચ બદલાતા હશે.
આ સ્પષ્ટતા સાથે જી, આપણે બિલકુલ. સ્વીકારવું પડે. જી, જયરાજભાઈ, આપ શું કહેવા માંગશો? એનડીએ ના 229 સીટો જી, શબ્દસરણભાઈ, જયરાજભાઈને સાંભળી લઈશું. આ મુદ્દા ઉપર તેમની શું તો પ્રતિક્રિયા છે? એમાં પણ કદાચ આ સર્વે ખોટો છે 100% એવું માનું છું. શબ્દસરણભાઈ, હું પણ એવું માનું છું કે ખોટો છે કારણ કે આપની- 229 જેટલી ઓછી બેઠકો એનડીએ ને મળશે આપની- એવું કોઈ માનતું નથી, આ દેશમાં કોઈ માનતું નથી. અને શબ્દસરણભાઈ, આપે જે વાત કરી, ભારતીય જનતા આપે- પાર્ટીની વિકાસ શબ્દસરણભાઈ, આપે જે વાત કરી એ વાત સાથે હું સંમત છું. એ વાત 100% આપની સમજી શકાય છે કે સેમ્પલ સર્વે નાના મોટા, પણ એના કરતા થોડી જુદી વાત કરું અને આ ફક્ત સ્ટેટિસ્ટિક તરફની એમની સ્પષ્ટ એમનો એ મારી વાત છે કે આ હવે આપણે સર્વે સાચા હશે. આપણે હવે હું શબ્દસરણભાઈ, આપની જે સેમ્પલ સર્વેની વાત છે એ આપે સ્વીકારી, મેં પણ કહી, આ તથ્યની વાત છે એ સારી વાત છે, એ પણ બંને વાત આપણે સંમત થઈએ છીએ. પણ એના કરતા હું થોડી જુદી વાત કરું છું જી. કે આપે જે સર્વેની વાત કરી, હું આપને 2-3 વસ્તુ જ કહેવા માંગુ છું કે પહેલી વાત એ કે જ્યારે પંજાબની ચૂંટણી હતી ત્યારે પણ કોંગ્રેસે જીતાડતા હતા. તમામ સર્વે કોંગ્રેસે કહ્યું હતું કોંગ્રેસ જીતે છે, ત્યારે પણ અમે બહુ મક્કમતાપૂર્વક ના પાડી હતી કે સર્વેમાં અમે વિશ્વાસ ધરાવતા નથી અને સરવાળે અમે જીતતા બતાવતા છતાં પણ અમે ચૂંટણી હાર્યા હતા, અમારી વાત સાચી પડી હતી. એના પછી 2004માં તમામ કંપનીઓએ ફીલ ગુડ અને ઇન્ડિયા સાઈનની વાતમાં આવી અને સેમ્પલ સર્વે રજૂ કર્યા હતા. બધા જ સર્વે ખોટા પડ્યા હતા. હમણાં છેલ્લા સર્વે જે 5 રાજ્યોની ચૂંટણીઓ થયા એની પણ વાત કરું, દિલ્હીમાં 10 થી 16 બેઠક જ અરવિંદ કેજરીવાલની બતાવતા હતા, એ પણ ખોટા પડ્યા છે. એમાં ડબલ સીટ આવી છે. એના કરતા ત્રીજી વાત, છત્તીસગઢમાં તમારી સંપૂર્ણ મેજોરિટી બતાવતા હતા, એમાં પણ સર્વે ખોટા પડ્યા છે. અને બીજી વાત કરું, નહીં મારી વાત સમજો, જી. 4 જ સીટ વધારે આવી છે. ચલો એના કરતા જુદી વાત કરું કે રાજસ્થાનમાં અમારી 78 બેઠક બતાવતા હતા. શબ્દશરણભાઈ, રાજસ્થાનમાં કોંગ્રેસની 78 બેઠક બતાવતા હતા અને અમારી 21 સીટ આવી છે. હું મારી વાત કરું છું, ઓછી સીટો આવી કોંગ્રેસની. એટલે જી, ઈશાનભાઈની ખોટા જ પડ્યા છે. ઈશાનભાઈની પ્રતિક્રિયા જાણી લઈએ. ઈશાનભાઈ, શું કહેશો આપ? એટલે સર્વે તો હંમેશા ખોટા જ પડ્યા છે એમ. તમારી 200 ની ઉપર સીટોમાં થઈ જાય એ તો આત્મખોજ કરવી જોઈએ. તમારે સર્વેમાં પૂછ્યું છે કે 78 તમે શોધ્યા ક્યાંથી? એટલે સર્વે તમારા હું આ અમારી સર્વેમાં- વધારે બતાવો, ઈશાનભાઈને સાંભળી લઈએ. અગત્યનું નથી. જયરાજભાઈ, ઈશાનભાઈને સર્વે સાંભળી લઈએ. ખોટા પડે છે. મારી વાત બરાબર સમજો. હું જે કહેવા માંગુ છું કે કોંગ્રેસની 78 બેઠક રાજસ્થાનમાં બતાવતા હતા, એ અમારી 21 સીટ આવી એટલે 4 ગણી ઓછી આવી એમ કહું છું. મારી વાત બરાબર સમજો. છતાંય સૌથી પણ છતાંય એટલે સર્વે તો ખોટા જ પડ્યા હતા. સૂર એક નીકળતો સૌથી પહેલા તો તમામ શબ્દસરણભાઈ સર્વે સાહેબને કહેવા માંગુ છું. રાજસ્થાનમાં સર્વે તો ખોટા જ પડ્યા ઈશાનભાઈને હતા. સાંભળી લઈએ. જયરાજભાઈ, ઈશાનભાઈને સાંભળી લઈએ. ઈશાનભાઈ, આપ શું કહેશો? સૌથી પહેલા તો હું શબ્દશરણ સાહેબને કહેવા માંગુ છું કે કોઈ પણ એક વ્યક્તિ જો એવું કહેવાતું હોય કે વડાપ્રધાન પદ માટે એકદમ પરફેક્ટ ઉમેદવાર છે, પરંતુ તેમને હું કહી દઉં કે લોકસભાની આટલી બધી 500 ઉપરની સીટો ઉપરથી એક માણસ લડવાનો નથી. તે તેની સાથે કેવા લોકોને લઈ જશે તેનો કોઈ ભારતની જનતાએ કોઈ વિચાર કર્યો છે? અત્યારે જે પણ સર્વે બહાર પડ્યા બધાએ બતાવ્યું કે આમાં એનડીએ ને બહુમતી મળશે, આમાં યુપીએ ને બહુમતી મળશે, આમાં ઉમેદવારો વગર ફક્ત એક વ્યક્તિના નામે કોઈ પણ નૌકા તરતી નથી સાહેબ. અને બીજી વસ્તુ કહી દઉં કે ભાજપ જે સૌથી મોટી પાર્ટી તરીકે કયા આધારે નક્કી કર્યું? કયા આધારે નક્કી કર્યું? અને ભાજપ જે સૌથી મોટી પાર્ટી તરીકે અને ઉભરી તમે કહો છો લહેર છે. એમાં જે લોકોને ચૂંટણીની ટિકિટો આપી છે એમાં 38% લોકો ઉપર કેસો નોંધાયેલા છે. અને શું આવા લોકોને સાથે લઈને અને લહેર છે તો સલામતી તો શું કામ ખૂબ જ કરતો છો? 38% લોકો જે લોકોને ઉપર ફોજદારી કેસ કે એવા કેસીસ દાખલ અને કરેલા એટલો છે, બધો- એવા લોકોને સાથે લઈને શું તમે લોકો આવી રીતે દિલ્હીની સીટ ભાઈ તમારી લોકસભાના ઉમેદવારોની યાદી ચકાસો ભાઈ મારા, તમને ખબર પડશે કે આમ આદમી પાર્ટી કયા આદમીની પાર્ટી થઈ રહી છે. તમારી લોકસભાની જાહેર થયેલી યાદી ખાલી તમે ચકાસી જુઓ. ત્યાં કોઈ પણ લહેર કામ નથી લાગી તેના માટે કરી અને બીજી બધી સીટો ઉપર અને લહેર બિલકુલ. અને બીજી વંટોળની વાત- સામે લહેર ચાલી જ નથી બીજી વાત- સાહેબ. વંટોળની સામે લહેર ચાલી જ નથી. ડોક્ટર બીજી એક વાત કે લહેર છે એવું તમે નક્કી કયા આધારે કર્યું? સર્વે તો બધા ફેક સર્વે, પેડ સર્વે છે. તો લહેર છે તમે કોઈ સારા જ્યોતિષને પૂછ્યું તું અથવા તો કોઈ કાચના ગોળામાં જોયું તું? તમે આ કોઈ લહેર ભુવાને- ચલો આ લહેર કોઈ ભુવાને ઈશાનભાઈ, પૂછ્યું? જયરાજભાઈ, આપણે માની લઈએ છીએ કે સર્વેની- એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તમે છેલ્લા જે 5 રાજ્યોની ચૂંટણી થઈ એમાં લહેર દેખાઈ ગઈ છે. આમાં કોઈ લહેર નથી સાહેબ. જ્યાં વંટોળ હોય, જ્યાં આમ આદમીનો શરણભાઈ, વંટોળ હોય, 5 રાજ્યો ત્યાં લહેર નથી ચાલતી. ડોક્ટર 5 રાજ્યો એ કોઈ દેશ નથી. આજે પણ તમારે આજે પણ 13 રાજ્યોમાં તમારી જોડે એક પણ સંસદ સભ્ય નથી. 8 રાજ્યોમાં એક સંસદ સભ્ય છે. 21 રાજ્યોમાં તમારી જોડે માત્ર 8 સંસદ સભ્ય
તમે શું જાદુની છડી ફેરવવાના છો, બધી સીટો વાળી દેવાના છો? 38% અને તમે કલંકિત લહેર છે તો સાથે લઈને કોણ આગળ વધવાનું છે? તમે સલામત સીટો શા માટે શોધો છો? લહેર છે તો નેતાઓનો ભોગ શા માટે લો છો? આખો અરે બલિદાન ભાઈ, નથી, ભોગ લો છો, ભોગ તમે સીટો લો. જયરાજભાઈ, આપણી પાસે ચર્ચા અહીંયા અટકાવવી પડશે, સમયનો અભાવ છે એટલે કાર્યક્રમ અહીં જ અટકાવવો પડશે. આપ ત્રણે અમારા કાર્યક્રમમાં આવ્યા અને આપના મંતવ્યો રજૂ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં આપણે વાત કરી હતી સર્વેને લઈને, પરંતુ એક વાત અહીં ચર્ચામાં રહી ગઈ છે કે કલંકિત નેતાઓને બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ પણ ક્યાંક ને ક્યાંક ટિકિટ આપતી હોય છે. શું આવા પ્રકારના નેતાઓને સાથે રાખીને દેશનો વિકાસ કરી શકાય છે? એ મુદ્દો રહી ગયો છે, પરંતુ સમયના અભાવે આ ચર્ચાને અહીં જ અટકાવી છે. નમસ્કાર.